કિશનભાઈ પહેલા તો મારા ભારતીય જનતા પાર્ટીના મિત્ર શૈલેષભાઈ પરમારનું નોલેજ અને જ્ઞાન દુરુસ્ત કરી દઉં કે સુપ્રીમ કોર્ટ અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચે ફરક છે. એફિડેવિટની જે માંગણી થઈ છે સુપ્રીમ કોર્ટે નથી કરી, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કરી છે. એટલે પહેલા વાંચીને આવે અમને એટલું પણ ધ્યાન નથી. અમે ભારતીય જનતા પાર્ટીના લોકો છો, કે સુપ્રીમ કોર્ટ કોને કહેવાય ને ઈસીઆઈ કોને કહેવાય મને મારી વચ્ચે નતો બોલ્યો. બધી ખબર છે કિશનભાઈ, મને મારો જવાબ આપવા માટે આપું તમને જવાબ. તમારા બધા સવાલના જવાબ આપું. શૈલેષભાઈ શાંતિ રાખો, તમારી વચ્ચે નતો બોલ્યો. આ રીતે કોઈ દર્શક સમજી નહીં શકે. કિશનભાઈ એક વાત સ્પષ્ટ કરું. બીજી વાત, એમને જે કોંગ્રેસના નેતાઓને જે અસંસદીય ભાષામાં ચોર કીધા, તો એમને પૂછવા માંગુ છું, અનુરાગ ઠાકુર એમના પૂર્વ મંત્રી, એમને પણ જે વાયનાડ અને અન્ય વિધાનસભાઓની વોટ ચોરી વિશે જ્ઞાન આપ્યું હતું, તો એ કયા પ્રકારના ચોર હતા એનો પણ જવાબ આપી દે શૈલેષભાઈ. અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કેમ અનુરાગ ઠાકુર પાસેથી આજ દિવસ સુધી એફિડેવિટ નથી માંગી ભાઈ? કેમ કોંગ્રેસના નેતા પાસે માંગવામાં આવે? લોકસભાના વિરોધ પક્ષના નેતા જેમનો દરજ્જો ઓફિશિયલી કેબિનેટ મંત્રી તરીકે કહેવાય ભારત દેશમાં, એમની પાસેથી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એફિડેવિટ માંગે, એમને ધમકી આપે કે 7 દિવસમાં જવાબ રજૂ કરો. અનુરાગ ઠાકુરે પણ સેમ વોટ ચોરીની વાત કરી હતી ને. એકચ્યુઅલીમાં કિશનભાઈ, ભારતીય જનતા પાર્ટી સમજી જ નથી શક્યા લડાઈ કોની વચ્ચેની છે. આ લડાઈ અમિત ચાવડા સાહેબ અને CR પાટીલ સાહેબ વચ્ચેની નથી. આ લડાઈ નિશાંત રાવલ અને શૈલેષ પરમાર વચ્ચેની નથી. આ લડાઈ ગુજરાત અને ભારત દેશના એક નાગરિક જેમને આ સંવિધાને અધિકાર આપ્યો છે કે એક મતનો ઉપયોગ કરીને પોતાની સરકારનું નિર્માણ કરી શકે. કોઈ પણ પાર્ટી હોઈ શકે, વોટર મતદાર કોઈ પણ પાર્ટીને મતદાન કર્યા. લડાઈ ભારત દેશના નાગરિક, ભારત દેશનું સંવિધાન અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચેની લડાઈ છે. આ વાત ખૂબ જ સ્પષ્ટ કરી દેવા માંગુ છું. ચોરીના કારણે ભારત દેશના વોટનો અધિકાર છીનવાઈ રહ્યો છે. આ ડુપ્લિકેટ વોટર્સ એક 10x10 ના રૂમમાં 80 લોકોના વોટર રજીસ્ટ્રેશન કેવી રીતે શક્ય છે? કિશનભાઈ, તમે જો કે જ્યારે જ્ઞાનેશ કુમાર, આ દેશના જ્ઞાનેશ કુમાર ગુપ્તા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે મુખિયા છે, એ હમણાં થોડા દિવસ પહેલા પ્રેસ કોન્ફરન્સ કરવા આવ્યા, ત્યારે તો દેશને ખબર પડી કે જ્ઞાનેશ કુમાર ગુપ્તા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના મુખિયા છે અને એમણે પત્રકારોનો જવાબ નથી આપ્યો. રાહુલ ગાંધીજી તમને જે એવિડન્સ બતાવ્યા છે, તો તમે રાહુલ ગાંધીજી પર કોઈ એક્શન કેમ નથી લેતા? આ સવાલ કરવા માંગીએ છીએ અમે. જો રાહુલ ગાંધીજી ખોટા હોય તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ કેમ એક્શન નથી લીધી? એનું કારણ છે. તમને એક વાત સમજાવું કે રાહુલ ગાંધીજીએ જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાને સવાલ કર્યો તો જવાબ આપવા કરંટ કોને લાગ્યો? ભારતીય જનતા પાર્ટીના અનુરાગ ઠાકુરને લાગ્યો. અમિત ચાવડા સાહેબ વડોદરામાં મહારેલીમાં જ્યારે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઉપર વોટ ચોરીનો આરોપ લગાયો તો કરંટ કોને લાગ્યો? યજ્ઞેશ દવે જે મીડિયા કન્વીનર છે ભારતીય જનતા પાર્ટીના, એમને કરંટ લાગ્યો. તમે જો કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા વોટ ચોરીની ડિબેટમાં આવે છે તો કેટલા ઉથલપાથલ મચાવે છે. કેમ આટલો બધો કરંટ લાગે છે? ભાઈ, અમારી લડાઈ તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની સામે છે. અમે તો એવું કહીએ છીએ કે કોઈ પણ રાજ્યમાં ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે કે અન્ય પાર્ટી જીતે, પણ વોટનો અધિકાર તો ના છીનવાવો જોઈએ સાચા વોટર્સ પાસેથી. અને ડુપ્લિકેટ વોટર્સ, તમે જે શાહીની વાત કરી શૈલેષભાઈ, અત્યારે યુટ્યુબ ખોલો, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા જે શાહી લગાડે છે ને, એને 10 મિનિટમાં મિટાવવાના 100 વિડીયો મળી જશે ભાઈ. 100 વિડીયો, એક વિડીયો નહીં, 100 વિડીયો. અને તમારા જ મંત્રીના સુપુત્રએ લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાં એક જ બૂથ ઉપર જઈને 8 વોટ આપેલા, યાદ છે ને વિડીયો? 8 વોટ આપેલા અને બતાવ્યો તો વિડીયો લાઈવ, અને એના ઉપર ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક્શન પર લીધી હતી. એટલા માટે ગુજરાતની અને દેશની જનતા જાણવા માંગે છે કે આ વોટ ચોરી કેમ થઈ રહી છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ઇલેક્ટ્રોનિક ડેટા તમામ રાજકીય પાર્ટીને આપવા માટે કેમ બચી રહી છે? કેમ આ મતદાર યાદીના સુધારણા નથી થતા? આજે આધાર કાર્ડ તમે જો કિશનભાઈ,
આધાર કાર્ડમાં નામ ચેન્જ કરાવવું હોય, એડ્રેસ ચેન્જ કરાવવું હોય તો કેટલા ડોક્યુમેન્ટ્સ લાગતા હોય છે? પાન કાર્ડ લઈ લો, ડ્રાઇવિંગ લાયસન્સ લઈ લો. મારે એ પૂછવું છે કે આધાર કાર્ડ નંબર એક વ્યક્તિનો એક જ યુનિક આઈડેન્ટિફિકેશન નંબર હોય છે, તો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા પાસે એવું કોઈ સોફ્ટવેર, એવો કોઈ પ્રોટોકોલ કેમ નથી કે એક વ્યક્તિ પાસે એકથી વધારે ઈસીઆઈ ના હોઈ શકે? આજે જો કે એકથી વધુ ઈસીઆઈ વાળા પ્રૂફ જ્યારે અમિત ચાવડા સાહેબે બતાવ્યા છે, તો કોનો વાક છે? ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાનો વાક છે કે લોકશાહીમાં વિરોધ પક્ષનો વાક છે? આ હું તમને એક પ્રૂફ બતાવું કે એક જ વ્યક્તિ તમે જો કે એના બે એપિક આઈડી અને બે બૂથમાં એનું નામ બોલે છે. આ પ્રૂફ સાથે જ્યારે બતાવતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીના લોકોને કઈ વાતના મરચા લાગે છે નથી સમજાતું. અરે ભાઈ, ચૂંટણીના રિઝલ્ટને મેનિપ્યુલેટ કરવામાં આવે છે અને તમારી ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વચ્ચે જે સાંઠગાંઠ છે એ રાહુલ ગાંધીજી અને ગુજરાતમાં અમારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સાહેબે ઉજાગર કરી છે. એટલે તમે ડરી ગયા છો. બિહારમાં પણ જે રીતે રાહુલ ગાંધીજીને જન મેદની એમનો સાથ મળી રહ્યો છે, તમે મુદ્દાને ભટકાવવાની કામગીરી કરી રહ્યા છો. ભારતીય જનતા પાર્ટી જો ખરેખર દેશની એક જવાબદાર રાષ્ટ્રીય પાર્ટી હોય તો કહી દે કે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા મતદાર યાદીમાં સુધારા વધારા કરે. કહી દે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા, ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના